આજવા રોડની અહીં અલગ અલગ સોસાયટીના રહેવાસી હતા અને એમને પાણીની તકલીફ પડે છે, એના માટે રજૂઆત કરવા આવ્યા હતા. અત્યારે સોલ્યુશન મારી પાસે ટોટલી આજવા રોડ સાથેની વિસ્તાર સોસાયટી ટોટલ 63 સોસાયટીના વિસ્તાર માટે જે તે સમયે 2017-18માં પીવાના પાણી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. ત્યારે એ લોકોની પાસે ત્યાંનું પાણી ખરાબ હોવાથી પાણીની કોઈ સુવિધા એ નહોતી એમની જોડે, એટલે પીવાનું પાણી આપવાનો ઠરાવ કરવામાં આવ્યો હતો. તે હિસાબે પાણી વેચતા હતા, પણ તે સમયે જે વસ્તી ગણવામાં આવી હતી એ ફક્ત 25,000 હતી. હવે આજની અત્યારે દરેક સોસાયટીઓની વસ્તીને કાઉન્ટ કરવા જાય બધા ઘરો બધા ફૂલ થઈ ગયા છે, એટલે એની ગણતરી કરી અમે અત્યારે છેલ્લા 6-1 મહિનાથી આ વર્કઆઉટ કરી રહ્યા છે. તો અત્યારે 75,000 થી 80,000 આસપાસ વસ્તી થઈ ગઈ છે. અને તે સમયે જ્યારે પાણી ગણવામાં આવ્યું હતું એ 100 લીટર પર કેપિટા પર ડે ગણવામાં આવ્યું હતું. અત્યારે આપણે વપરાશ જોઈએ તો 120 લીટર પર કેપિટા પર ડે થાય છે. અને જે તે સમયે આ વસ્તીઓ ઓછી હોવાથી આપણે પાણી જે તે સમયે પહોંચતું હતું. પ્લસ બીજું શું હતું કે 63 સોસાયટીની અંદર અમે સર્વે કરવામાં આ પાણી પુરવઠાની સ્કીમ હતી. પાણી પુરવઠાએ જ આખી નિર્મિત કરી હતી, પણ પાણી પુરવઠા ફંડ ખર્ચી શકે એમ નહોતું. તો એમણે પાણી પુરવઠા પૈસા ખર્ચી ન શકે એવું હતું. તો તે જે તે સમયના સીઈએ જે ખરા વુડાના ચેરમેન, એમણે એવું નક્કી કર્યું કે અમે પાણી પુરવઠાને પૈસા આપીશું, તમે પાણીની લાઈન નાખી આપો. તો આખી કામગીરી પાણી પુરવઠાએ કરી હતી અને એમણે એ 24,000ની વસ્તી માટે પાણીની લાઈન પીવીસી લાઈન નાખી હતી. હવે અત્યારની હાલની પરિસ્થિતિમાં એ 75,000 થી 80,000 થઈ ગઈ છે. એટલે વસ્તીને પાણી પહોંચવું અને સોર્સ એક જ છે કે 5 mldથી વધારે એ લોકો પાણી આપી શકે તેમ નથી. 5 mldની સામે 9 mld જરૂરિયાત છે. અને વુડાના GDCR મુજબ વુડાએ જે કામગીરી પાણી માટે કરવાની છે આ એક ટેમ્પરરી વ્યવસ્થા હતી જે તે સમયે 2017માં. જે વુડા અત્યારે 150 કરોડનો એક પ્રોજેક્ટ કરી રહી છે શ્રીપોર ટીમ્બી આગળ, જે આખા વિસ્તારને 50 mld પાણીનો પ્રોજેક્ટ છે WTP વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે સાથેનો, જે અત્યારે કાર્યરત છે. એ થાય પછી આ લોકોને બધાને વ્યવસ્થિત રીતે પાણી મળશે.